જય મેળીમાં જય દ્વારકાધીશ દોસ્તો. હવે આપણે આજથી દોસ્તો ગુજરાતીમાં બ્લોગ બનાવવાના છે. આપણે નવી ચેનલ ઉપર એક બે વિડીયો આપણે હિન્દીમાં મૂકી દીધા છે, પણ આજથી હવે આપણે ગુજરાતીમાં. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હવે આપણે અત્યારે તૈયાર થઈ ગયા છીએ ફટાફટ. હવે ચાય પાણી કરી લઈએ, નાસ્તો ટિફિન પ્રગતિ પેક કરે છે, પછી આપણે જઈએ સાઈડ પર. આજે આપણે જે સાઈડ પર જવાના છીએ ત્યાં દોસ્તો બહુ કામ નથી, થોડું જરી બોક્સ છે. હવે કોઈ નક્કી નહીં કે 1 વાગ્યા સુધી પતી પણ જાય, પણ તો પણ કોઈ નક્કી નહીં, એટલે આપણે ટિફિન ઘરેથી લઈને જશું. જો ના પતે તો ત્યાં જમી લેવા જાય. તો ફટાફટ પ્રગતિ અત્યારે ટિફિન પેક કરી છે, પછી આપણે જઈએ સાઈડ પર. ચલો આપણે ચા ને રોટલી ખાઈ લઈએ ફટાફટ, કેમ કે 9 વાગી ગયા છે. તો પછી જઈએ સાઈડ પર. ચલો પ્રગતિ અત્યારે ફટાફટ આપણું ટિફિન પેક કરે છે. પ્રગતિ હવે ટિફિન હવે નવું લાવવું પડશે એવું નહીં લાગતું? है ना? अभी टिफिन नया अभी क्या है प्रगति, बहुत दिन से गुजराती में बनाता था ना, हिंदी में, तो अभी गुजराती में अकवाड़ पड़ रहा है दोस्तों. हाँ, अपना गुजराती છીએ તો પણ ગુજરાતી થોડું અકવાડ પડે. કેમ કે આટલા દિવસ હિન્દીમાં બનાવ્યું એટલે કાઠું પડે છે. જો આ ટિફિન છે, હવે ટિફિન થોડું અત્યારે મિત્રો આપણે નવું લાવવાનું છે. પ્રગતિને કહી દઈએ. પ્રગતિ કેટલા દિવસમાં નવું થઈ જશે? ઓકે, 1-2 દિવસમાં આપણે નવું લાવી દઈએ. મસ્ત ઓલું કવરને પેક કરવાળું આવે છે ને, અલગ અલગ ડબ્બા પેક કરી, એવું લાવી દઈએ. બરાબર છે. હિરવાંશી શું કરે? હજી ઊંઘીએ? 9 વાગ્યા. જો 9 વાગ્યા તો બે બંકાઓ કેવા ઊંઘ્યા છે. જો 9:15 થઈ ગઈ. જો કેવા ઊંઘ્યા ને બાકી. ત્યારે મિત્રો સવારમાં આપણે એક ઇન્જેક્શન લેવું પડ્યું. 2-3 દિવસથી થોડી શરીરમાં તકલીફ લાગે છે, વીકનેસ જેવું લાગે છે, શરીરમાં થોડી બળતરા થાય છે. તો B12 નું ઇન્જેક્શન સવારમાં લેવું પડ્યું. શું કરીએ, તકલીફ છે તો લેવું પડે. અત્યારે લઈ લીધું છે. હવે નાસ્તો કરી લીધો છે, ટિફિન રેડી છે. વિપુલ આવે એટલે આપણે જઈએ સાઈડ પર. હવે આપણે દોસ્તો અહીંયા સાઈડ પર પહોંચી ગયા છીએ મિત્રો. અહીંયાથી એક જરી ત્યાં પડવાની છે, એક અહીંયા પડવાની છે, 2-3 લાઇટો કરવાની છે. આ સાઈડ આપણી નથી, બીજાએ કરેલું છે પહેલાં, પછી લાસ્ટમાં આપણી એન્ટ્રી થઈ છે. અને અહીંયા અત્યારે જરી બોક્સ આપણે કરવાનું છે. જો અહીંયા આંબાનું ઝાડ જુઓ દોસ્તો. હા, હે કેરી તો જુઓ, મોઢામાં પાણી આવી જાય એવી મસ્ત કેરી છે. જો પપૈયા પણ છે, જો મસ્ત છે. અહીંયા જો બીજું બતાવું, અહીંયા દાડમ પણ છે. જો કેવી મસ્ત દાડમ. આખો આંબો છે એમનો સેપરેટ. અહીંયા બંગલો છે ને, જો કેટલી બધી કેરી છે, કેટલી મસ્ત કેરી છે. જો બહુ જ બધી કેરી છે. પેલી બાજુ પપૈયાનું ઝાડ છે, અહીંયા દાડમનું છે. તો સેપરેટ ઘર હોય તો આટલો દોસ્તો ફાયદો થાય. અહીંયા ચીકુનું છે, જો પેલું રહ્યું એ ચીકુનું છે. સેપરેટ બંગલો છે ને તો આટલો ફાયદો થાય. જો વિપુલભાઈએ કટર મારવાનું ચાલુ કરી દીધું છે. 4 લાઇટ કરવાની છે, 1, 2, 3 અને 4. અહીંયા ટોટલ આ દિવાલ ઉપર, વોલ ઉપર 4 લાઇટ કરવાની છે. સારું લાગે ને? કેવું દીપકભાઈ, તડકામાં મજા આવે ને કામ કરવાની? તડકામાં કામ કરવાની મજા આવે ને? મજા તો નહીં આવતી, પણ કરવું તો પડશે. હા, કરવું તો પડશે. આપણું કામ જ એ કે તડકો કે સાયો. આપણું કામ જ એ તડકો કે સાયો, કરવું તો પડે જ. એટલે તો કરવું પડશે. હા, એટલે તો કરવું.
અત્યારે મેં જેટલી જરી મારી હતી એટલી દીપકભાઈ તોડી નાખી છે બ્રેકર લઈને, અને આજથી ગુજરાતી બ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે. અત્યાર સુધી અમે હિન્દીમાં બનાવેલા છે, તો આજે ગુજરાતીમાં થોડુંક મને બોલવામાં કંઈક શબ્દમાં આઘું પાછું થઈ જશે, કેમ કે અમુક વર્ડ ગુજરાતી આવી જશે અને હિન્દી આવી જશે મિક્સ થઈ પણ હવે કાયમી શું હોય કે ગુજરાતીમાં બનાવવાના છે એટલે અમુક શબ્દ હિન્દીવાળા શબ્દ આવી જાય, પણ ધીરે ધીરે ડેલી બ્લોગ બનાવશું એટલે સેટ થઈ જશે. શું કેવું દીપકભાઈ? બરોબર. આટલા હિન્દી બહુ હિન્દી બનાયા એટલે હવે થોડી તકલીફ પડે. ગુજરાતીના અમુક શબ્દ આપણે હિન્દી થઈ જાય. હે દોસ્તો મિત્રો આવે કંઈ વાંધો નહીં, 2-3 દિવસ બનાવશું એટલે સેટ થઈ જશે કમ્પ્લીટ. હવે જ આ ગરમીની આ જરી પાડીએ કેટલા બહુ ટાઈમ થઈ ગયો, ગરમીમાં કામ નહીં કર્યું, અત્યારે આ તડકે કામ કરવાનું થયું, એટલું કાઠું પડ્યું ને શું કરીએ, કરવું પડે. હવે જરી તોડી દીધી, હવે બેઠાઈ એટલે ભાઈ આવે એટલે માલ સામાન લઈને ફટાફટ પાઇપ લઈને કામ પૂરું કરી દઈએ ફટાફટ. અત્યારે દોસ્તો ફટાફટ અમે ફેરથી ચા પીવા નીકળ્યા આવી ગરમીના. અત્યારે વાગ્યા 12 અને આવી ગરમીના અત્યારે અમે ચા પીવા આવ્યા. શું કહેવા ભાઈબંધ? અત્યારે તડકો લાગ્યો એટલે અત્યારે ભાઈબંધ બોલવાના લાયક પણ નથી. આ ભાઈબંધના ગરમી એટલી લાગે એટલે કે અત્યારે બોલવું નહીં એવું કે એવા ને એવા હાથ પગ ધોવાઈ નહીં રહ્યા એમને નીકળી પડ્યા ચા પીવા. વિપુલ ખાવાનો ટાઈમ થઈ ગયો હવે અમારો. ફટાફટ અમે હવે ખાવાનું ખાઈ લઈએ. હવે ફટાફટ નહીં, હવે શાંતિથી ખાશું કેમ કે ગરમી બહુ છે અને બહાર ખાવા બેઠા ક્લાયન્ટ ચાલુ ઘર છે એટલે અંદર તો જવાય નહીં. બહાર બેઠા બેઠા હવે ખાઈ લઈએ. આજે મિત્રો એટલું કાઠું પડે છે ને આ ગરમીમાં કામ કરવું, કેમ કે બહુ એટલે બહુ ટાઈમથી ગરમીમાં કામ નહીં કર્યું બહાર તડકામાં. આજે કેટલા ટાઈમ પછી તડકામાં કામ કરવાનું છે. અત્યારે જમીન થોડી વાર બેઠા તો પણ એટલો ગરમ પવન આવે છે કે રહેવાતું નથી. હવે એવું થાય છે કે ફટાફટ હવે કામ ચાલુ કરીએ કેમ કે બેસાતું નથી, ગરમી બહુ છે. તો ફટાફટ અહીંથી પતાવીને ઘરે ભાગી જવાય. તો ફટાફટ કામ ચાલુ કરીએ, બહુ જ ગરમી લાગે. તો ચાલુ ઘર છે, આ બહારનો ભાગા તડકો જુઓ તમે, બહુ જ ગરમી પડે. તો વિપુલ ફોનમાં વાત કરે, ભયંકર ગરમી. એટલે આ ડ્રીલ ક્યાં અહીંયા મૂક્યું? ગરમી ઓહો પકડાતું નથી ડ્રીલ, એટલું ગરમ થઈ ગયું. કટરના 2 એક અહીંયા પાઇપ 3 ઊભી કરવાની છે, ત્યાં પાઇપિંગ કરીને વાયરિંગ કરવાનું છે. સામાન આવી ગયો, વાયર. તડકો તો જુઓ કેવો ભયંકર ગરમી પડે હે. હવે આ સાઈડ ઉપર સવારે આપણે આવ્યા હતા, સવારના જેટલું આજે કામ હતું જરી બોક્સનું જ કામ હતું, બધું હવે પતી ગયું છે. આપણે હાથ પગ ધોઈ લીધા. હવે આપણે જઈશું ઘરે. ચલો હવે આપણે કામ જોઈ લઈએ કેટલું જરી બોક્સ હતું. જરી બોક્સ થોડુંક હતું, એમાં આખો દિવસ નીકળી ગયો. બાકી આપણે 2 BHKનું જરી બોક્સ કરીએ હું વિપુલ તો પણ એક દિવસમાં પતાવી દઈએ. આ હાવ નાનું હતું અને આખો દિવસ લઈ ગયો, ગરમી બહુ હતી. જો આ ગાર્ડનનો ભાગ બહારનો, અહીંયા સીધી આ જરી હતી, અહીંયા તક પૂરી. હા વિપુલ ચા, વિપુલ ચા. અહીંયા એક લાઇટ, અહીંયા 2 લાઇટ, અહીં 3 લાઇટ અને ત્યાં 4 લાઇટ ને કા જરી હતી. બસ આટલું જ કામ હતું. જુઓ ખાલી આટલા કામમાં આખો દિવસ કાઢી નાખ્યો. શરમ આવે. કામ એવું હતું આજે અને ગરમી એટલી ભયંકર પડતી હતી કે રહેવાતું નહોતું, કામ થતું નહોતું. જેમ તેમ કરીને કામ પતાવ્યું. હવે તો પતી ગયું છે. ઠેલા પેક કરી લીધા, હાથ પગ ધોઈ લીધા, ભાગીએ હવે. હવે આપણે મિત્રો સાઈડ ઉપરથી ઘરે આવી ગયા છીએ. તો અભી હિરવાંશી જો, હિરવાંશી પપ્પા ક્યાં ગયા હતા? એ હિરવાંશી, હેન્સી પપ્પા ક્યાં ગયા હતા? આ જો આ શું કરે? જો શું કરી તું? ગાડીના પાટ ઉપર ચડાવવા. પછી કે પપ્પા બોલે આ ગાડીના પાટ ઉપર ચડાવવાની વસ્તુ. આજે એટલા હેરાન થઈ ગયા ને મિત્રો, શું વાત કરીએ. કેમ કે ગરમીમાં ગયા ઉનાળે અમે ગરમીમાં આ રીતે કામ કર્યું હતું. આ ઉનાળે તો અમે ગરમીમાં આ રીતે કામ જ નથી કર્યું. આજે પહેલી વાર કર્યું. બહુ જ હેરાન થઈ ગયા જરીમાં. બાકી આટલી આનાથી 4 ગણી 5 ગણી વધારે જરી હોય તો હું વિપુલ એક દિવસમાં પતાવી નાખીએ. પણ આજે આટલી જરીમાં આખો દિવસ બગડી ગયો. ગરમી એટલી હતી. 2 વાર તો મટીરિયલ લેવા ગયા આટલા કામમાં. 2 વાર તો
કેમ કે જો મટીરિયલ જે લાવવાનું હતું એ કોન્ટ્રાક્ટર કે પહેલાં થોડુંક લાવો, બીજી વાર થોડું લાવજો. તો એમાંની 2 વાર મટીરિયલ લેવા ગયા, પછી ચાનું કર્યું, પછી સવારે છે ને સવારે થોડું લેટ થઈ ગયું હતું ટ્રાફિકના લીધે, તો આખો દિવસની આજે વધારી પડી ગઈ. કોઈ વાંધો નહીં, હવે ઘરે આવી ગયા છીએ. હવે ચા નાસ્તો કરીએ અને હીરવા એનસી જોડે રમીએ થોડી વાર. વાહ એનસી વાહ, આ એનસી જો એની 4 વ્હીલ સાફ કરે. હે એનસી, ગાડી નહીં સાફ કરવી? એની 4 વ્હીલ હાય એની ગાડી બગડી જાય સાફ કરે. હા વાહ બંકેશ વાહ 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 સુકા વાહ. બા ક્યાં ગયા? એનસી બા ક્યાં ગયા? બા ક્યાં ગયા? સાંભળે હું આટલું જોરથી બોલું તો સાંભળે આ 2 જણા. બા ક્યાં ગયા બા? ચલો મિત્રો, ચાય રેડી છે, તો હવે ફટાફટ આપણે ચાય પી લઈએ. જો આ હીરવાઈન્સી વ્લોગ પણ નહીં બનાવવા દેતું. તો વ્લોગ બનાવું ગાડી લઈને, અમે અંદર ઘરમાં ગાડી લઈને ફરે ને બોલે હોર્ન મારો હોર્ન એવું બોલે. ઓ રાइडर है ना राइडर, वो लेके पूरे घर में खेल रही है. ओए શું હોર્ન મારો? શું હોર્ન મારો? હોર્ન વાળી. અત્યારે મિત્રો હું ને પ્રગતિ હોસ્પિટલ જઈને આવ્યા. પ્રગતિને અહીંયા બહુ મોટો ખીલ થયો છે, ત્યાં બહુ જ પીડા થાય છે, બહુ જ દુખાય છે. બોલે તો પણ દુખાય છે, ખાય તો પણ દુખાય, પાણી પીવે તો દુખાય. તો અત્યારે દવાખાને જઈને આવ્યા, દવા લઈને આવ્યા છીએ. ડૉક્ટરે કીધું અત્યારે દવા લો, ના મટે તો જ નોર્મલ ચેકઅપ કરીને બધું બહાર નીકાળવું પડે. તો અત્યારે 2-3 દિવસ દવા લેવાની છે, અને પછી ના મટે તો પણ મેડી માતાજીની દયાથી મટી જશે, સૌ સારું થઈ જશે બધું. જો અહીંયા અહીંયા 1 મિનિટ ખાલી આ બતાવજો. આ જો આ કેટલો મોટો ખીલ થઈ ગયો છે. ખીલ નાનો હતો, ધીમે ધીમે મોટો. બહુ દુખે? બહુ જ બોલીએ તો પણ દુખે. 2 દિવસ દવા લેવાનું કીધું ને, ના મટે તો હે ચેકઅપ મારવાનું, ના મટે તો જાઓ ને. નહીં ચેકઅપ મારવાનું કીધું, ના મટે તો ના મટે તો શું કરવાનું? ઓકે મટી જશે. હો બેટા, મમ્મીને શું થયું? કહું થયું મમ્મી? બસ હવે બહુ ના બોલે ભાઈ, દુખાશે, રહેવા દે. બહુ ના બોલીશ કે બહુ ના બોલીશ. ચલો મિત્રો, હવે આપણો ખાવાનું તૈયાર છે, તો ફટાફટ ખાવાનું ખાઈ લઈએ. પ્રગતિ શું બનાવ્યું? શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, રસ બનાવ્યું છે. શું વાત છે! ઉનાળામાં તો મિત્રો કેરીનો રસ ખાવાની બહુ મજા આવે. ચલો હા તમારો ખીલ ક્યાં રસ ક્યાં છે? ઓકે ચલો આપણે ખાવાનું તૈયાર છે, ખાઈ લઈએ. રોટલી, શાક, રસ. વાહ શું વાત છે મમ્મી. હીરોઈનસી એનસી ઓ એનસી, જો આપણો વ્લોગ ચાલુ છે ટીવીમાં. વ્લોગ જોતા જોતા છોકરાઓ ખાય છે. હીરોઈનસી જો જોવે છે આપણો વ્લોગ ને ખાય છે. કોણ છે? क्या बोल रहे बेटा? देखो ऐसा बोल रही है कि तमें विपुल काका दोनों गए थे, ऐसा बोल रही है. मतलब कि मैं और विपुल गए थे ना, तो इसीलिए. आ जो हीरवा શું કરે? ઓય હીરવા, જો આ માર મમ્મીનો પટ્ટો, પગની તકલીફ છે મમ્મીને. જો મમ્મી તારો પટ્ટો પહેરે જો. આ ઓય પગનો મોજો બાનો, તારો થોડી છે. મારો બાનો પટ્ટો. અરે બાનો મોજો. આ તો કે મારે એવું કે તને ક્યાં મસ્કોર આવ્યો? ગપ્પુ મારી. અત્યારે મિત્રો અમે જઈએ છીએ અમારા ફઈના ત્યાં. અમારી એક બહેન આવી છે, મારા ફઈની છોકરી. તો હું પ્રગતિ હીરવાઈન્સી જઈએ છીએ. એમને પણ 2 ટ્વિન્સ છે અમારી જેમ, બંને છોકરીઓ. તો હીરવાઈન્સી અને બંને રમશે 4 જણા. તો હવે આપણે જઈએ. ચલો જો આ 4 જણા, હીરવા, એનસી, નવ્યા અને નિત્યા. હાય દોસ્તો કહી દે, હાય દોસ્તો કહી દે. હાય દોસ્તો. તારા પપ્પા વ્લોગ જોશે હો કાલ, તારા પપ્પા વ્લોગ જોશે. હા આમાં નવ્યા નિત્યા આવી ગઈ. શું પીવે? શું પીવે? ઠંડુ પણ શું ઠંડામાં? બધા જીરા. જીરા એ તું શું કરે? જીરા કે જીરા જીરા સોડા કહેવાય બેટા. જીરા સોડા.
હવે દોસ્તો આપણે ઘરે આવી ગયા છીએ. હવે કપડાં ચેન્જ કરીને બ્લોગ એડિટ કરીને સુઈ જશું. તો આજનો બ્લોગ આપણને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.